કાંકરેજ તાલુકાના વરસડા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વરસડા પ્રાથમિક શાળામાં કાંકરેજ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં થરા પોલીસ દ્વારા પરેડ કરીને તિરંગાને સલામી આપી હતી અને ઉપસ્થિત મહાનુભાવોનું શાળાની બાળકીઓ દ્વારા કુમકુમ તિલક કરી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું, જેમાં સૌપ્રથમ કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીએ 78મા સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી અને દેશના સૈનિકો અને ગુજરાત પોલીસને પણ અભિનંદન પાઠવ્યા હતા, જેમાં સરકાર તરફથી મળતી યોજનાઓનો લાભ લેવા માટે લોકોને અનુરોધ કર્યો હતો અને વરસડા પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના બાળકો દ્વારા જુદા જુદા પ્રકારના ગરબા, ગીત, દેશપ્રેમ, મોબાઈલ ફોનથી થતા ફાયદા અને નુકસાન સહિત અન્ય પ્રોગ્રામથી લોકોને ખુશ કરી દીધા હતા અને દાનવીર દાતાઓ દ્વારા દાન ભેટ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં કાંકરેજ મીડિયા મિત્રોએ પણ કવરેજ સાથે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે રોકડ રકમ 1000 રૂપિયા આપ્યા હતા। ત્યારે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી AM પંડ્યા, તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી, પૃથ્વીરાજસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખ થરા નગરપાલિકા સરપંચ મંજીભાઈ ચૌધરી, કરશનભાઈ જોશી, શિવશંકરભાઈ જોશી, વકીલ, વરસડા પ્રાથમિક શાળાના આચાર્ય હસુભાઈ પ્રજાપતિ અને શાળાના શિક્ષકો, બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી। તેમજ ઉત્કૃષ્ટ દેખાવ અને કામગીરી કરવા વિદ્યાર્થીઓ, સહકારી સંસ્થાઓ, વ્યાજબી ભાવની દુકાનો અને ધનાશ્રી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સાહિત્યકાર, શિક્ષક જોરાભાઈ દેસાઈને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે 15 ઓગસ્ટ અને 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે કાંકરેજ તાલુકાનું વહીવટીતંત્ર ઉપસ્થિત હતું। રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ।
પ્રસંગે અહીં એકત્રિત થયા છીએ. આ દિવસ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને આપેલા અમૂલ્ય બલિદાનોને યાદ કરાવનારો દિવસ છે. આ અવસર પર સૌથી પહેલા આપણે યાદ કરીએ છીએ આપણા પૂજ્ય રાષ્ટ્રપિતા આદરણીય મહાત્મા ગાંધીજી, કે જેમણે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામને એક નવી દિશા આપી. શહીદો કે જેમણે આપણા દેશની સ્વતંત્રતા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. આપણને ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને એવા મહાન દેશભક્તોની આપણને યાદ અપાવે છે. દેશની આઝાદીમાં યોગદાન આપનાર તમામ લોકોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અને આઝાદ રાષ્ટ્ર અપાવવામાં એમની તપસ્યાને હું નમ્રતાપૂર્વક વંદન કરું છું.